ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વા અને નોટ બે ભેગા લઈને બેસજો. ગયા પીરિયડમાં આપણે લેસન 3ના બંધારણ ટૂંકા પ્રશ્નો કર્યા હતા. ત્યાર પછી આપણે મોટા પ્રશ્ન લેવાના છે. જો મેં પ્રશ્ન બધા અહીંયા લખી નાખ્યા છે. બંધારણ એટલે શું સમજાવો. એના પછીનો પ્રશ્ન છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત એક સંઘ રાજ્ય છે. જો અહીંયા મેં જે કંઈ પ્રશ્ન લખ્યા છે ને એના હું જવાબ એ લખાવીશ અને વચ્ચે વચ્ચે એના વિશે થોડુંક હું કહીશ તમને. અગાઉ એક ટીચરે મારી પહેલાં જે પીરિયડ લીધા છે એને કઈ રીતે લીધું છે તો આપણે એને ફરીથી રિફર કરશું એમ. અને વચ્ચે એક પ્રશ્ન પાછો એવો આવશે જે સ્વામાં નથી પણ નોટમાં લખવાનો છે અને એ પ્રશ્ન છે લોકશાહી શાસન પદ્ધતિ. તો આટલા પ્રશ્ન છે આપણા, લખવાની શરૂઆત કરશો. પેલો પ્રશ્ન આવે છે બંધારણ એટલે શું. પહેલાં બંધારણની એક થોડીક વાત કહી દઉં. મેં બંધારણ વિશે તમને ટેસ્ટની અંદર વ્યાખ્યા પૂછી હતી. ઘણા વિદ્યાર્થીઓ લાંબુ વર્ણન કરીને લખ્યું હતું, પણ વ્યાખ્યા કે અર્થ સમજાવવાનો હોય ને જે તે શબ્દનો, તો એમાં એટલું બધું લાંબુ વર્ણન ન કરવાનું હોય. માત્ર શબ્દને લગતું જ એમાં વિસ્તૃતિકરણ કરીને લખવાનું હોય, માત્ર 2 થી 3 લીટીની અંદર. તો પ્રશ્ન તમારા સ્વાપોથીની અંદર જે આપ્યો છે બંધારણ એટલે શું સમજાવો. હવે જો બંધારણ એટલે શું, પહેલાં વ્યાખ્યા એની આવશે, પછી એને સમજાવવાનું છે. લખજો દેશનો વહીવટ. જો અહીંયા પ્રશ્ન છે, માત્ર વ્યાખ્યા નથી, એટલું ધ્યાન રાખજો. બંધારણ એટલે શું? જવાબ છે દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે. દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. પેરેગ્રાફ પાડીને લખજો. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, અલ્પવિરામ, ધ્યેયો અને આદર્શોને. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવવામાં આવે છે. આદર્શોને આધારે બનાવવામાં આવે છે. આગળ લખો. બંધારણ લિખિત કે અલિખિત. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. એમાં આગળ તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. પેરેગ્રાફ પાડીને લખજો પાછું. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. એમાં આગળ બંધારણ એ આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. એમાં આગળ બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર
દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ. દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે. શાસન પદ્ધતિ નક્કી થાય છે. હવે જો અહીંયા બંધારણની વાત કરું ને ટૂંકમાં, તો આપણા દેશની બંધારણના આધારે શાસન પદ્ધતિ લોકશાહી છે. કારણ કે આપણા દેશમાં આપણે સરકાર નિમીએ છીએ ને, સરકાર એની મેળે સત્તા હાંસલ નથી કરતી, આપણે એને મત દરમિયાન આપો અભિપ્રાય છે ને એ વ્યક્ત કરીએ છીએ. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બહુમતી હાંસલ કરીને લોકો સત્તા પ્રાપ્ત કરે છે. ધારો કે અત્યારે કોંગ્રેસ અને ભાજપની આપણે વાત કરીએ તો મોદી સરકારે કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી નથી, પણ ચૂંટણીમાં એને જીત પ્રાપ્ત કરી છે, બહુમતી હાંસલ કરી છે. ત્યારે જતાં જે લોકશાહીની અંદર લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ બહુમતી હાંસલ કરે ને એ સત્તા પ્રાપ્ત કરી શકે. એટલે લોકોએ એને ચૂંટ્યા છે, એ રીતે એને શાસન પ્રાપ્ત થયું છે. કોઈની પાસેથી સત્તા એને ઝૂંટવી નથી. એટલે ભાજપને એમ કે પહેલાં કોંગ્રેસનું શાસન હતું તો કોંગ્રેસના વહીવટમાં પ્રજાને વધારે કાંઈ સારું નહોતું નજરમાં આવતું, તો પછીની ચૂંટણીની અંદર 2014માં ભાજપ છે એ બહુમતીથી ચૂંટાણું, કારણ કે લોકોએ એને ચૂંટ્યા છે. મેં તમને કીધું ને, લોકશાહીની મેં તમને વ્યાખ્યા પૂછી હતી કે લોકશાહીમાં લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. તો આપણું બંધારણ છે એ આપણી શાસન વ્યવસ્થા, એના આધારે લોકશાહી શાસન વ્યવસ્થા છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. હવે જો અહીંયા સાંપ્રદાયિક અને બિન સાંપ્રદાયિકની વાત કહી દઉં ટૂંકમાં. જો સાંપ્રદાયિક એટલે કોઈ એક ધર્મને મહત્વ અથવા અચસ્વ આપવામાં આવતું હોય, પણ ભારતમાં એવું છે નહીં. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતની અંદર બધા જ ધર્મોને મહત્વ આપવામાં આવે છે, બધાય બધાયને માને છે. કોઈ એક જ ધર્મનું વર્ચસ્વ નથી. અને આપણા દેશની અંદર રાજકારણમાં રાજ્યને કે સરકારને કોઈ પર્સનલ ધર્મ નથી, સમજી લેજો. અને ધર્મ છે એમ કે બધા માટે સર્વ સામાન્યની વાત કરી તો ભારત છે એ બિન સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ દેશ છે, સમજી લેજો. લખો, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. ભારતનું શાસન, જવાબ છે ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની, ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી. ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી. એમાં આગળ ધર્મ કે સંપ્રદાયને આધારે, ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે, ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ, કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, અલ્પવિરામ, ગમે તે માન્યતા ધરાવવાની, ગમે તે માન્યતા ધરાવવાની, તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. એમાં આગળ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ,
ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે. નિષ્પક્ષ અને તટસ્થ રહે છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે? જો અહીંયા પ્રજાસત્તાક કીધું ને, પ્રજાસત્તાકનો અર્થ થાય પ્રજાના હાથમાં સત્તા. પ્રજાના હાથમાં સત્તા ક્યારે આવે ખબર છે? કેવી રીતે? તમને એનું કહું કે ભારત દેશ 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન કહેવાય છે ને, અને 1950માં આપણું બંધારણ અમલમાં મૂકાણું અને બંધારણ અનુસાર વહીવટ શરૂ થયો. તો ભારતના હાથમાં એમ કે પ્રજાસત્તાક દેશ 5 વર્ષ પૂરા થાય ને સામાન્ય ચૂંટણી માટે, એટલે પ્રજાને વોટિંગ કરવાની તક મળે છે. અને વોટિંગ દરમિયાન પ્રજા છે એ પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે, અને જે પક્ષ બહુમતીથી ચૂંટાય છે ને એ પક્ષની સરકાર રચાય છે. સરકાર ક્યારે રચાય છે? પ્રજાના મતથી. પ્રજા ક્યારેય મત વ્યક્ત કરે છે? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે. એટલે પ્રજાસત્તાક કહેવાય છે. ધારો કે આ 5 વર્ષ ભાજપના હાથમાં ત્યારે સત્તા શાસન છે. જો 5 વર્ષ દરમિયાન જો એ દેશને માટે સ્પષ્ટ વહીવટ ન કરે અને પ્રજાને જો એનાથી અસંતોષ રહે, તો હવે પછીની 5 વર્ષની મુદત પૂરી થશે ને તો પ્રજા છે એ પક્ષ પલટો કરે. પક્ષ પલટો એટલે કોઈ બીજા પક્ષને ચૂંટી કાઢે બહુમતીથી દેશનો વહીવટ કરવા માટે. એટલે આખરી જે સત્તા છે એ પ્રજાના હાથમાં છે, એટલે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. કારણ કે વોટિંગ દરમિયાન, ચૂંટણી દરમિયાન પ્રજા છે એ સરકાર બદલી શકે છે. લખો પ્રજાસત્તાક માટે પ્રશ્ન, ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે? લખો, ભારત દેશમાં સરકારને લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થાય છે. તેથી ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ. તેથી ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ કહેવાય છે. તેથી ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ કહેવાય છે. એમાં ને આગળ લખો, રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખ. વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ હોતી નથી. રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ હોતી નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. એમાં આગળ, દેશનું શાસનતંત્ર કોઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી. એમાં આગળ, રાજ્ય વહીવટના તમામ હોદ્દાઓ ધર્મ,
જાતિ કે સ્ત્રી પુરુષના, ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના, સ્ત્રી પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે, દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા, ભારતની પ્રજા ચૂંટણી દ્વારા ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આથી ભારત દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. આથી ભારત દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. જો આ પ્રશ્નના જવાબ દરમિયાન હું તમને બે બાબત સમજાવું. પહેલાં પાકિસ્તાનમાં સરમુખ હથિયારશાહી હતી. સરમુખ હથિયારશાહીની અંદર જે શાસક હોય ને દેશના પ્રધાન, ઈ કે એમ થાય, પ્રજા કે એમ ન થાય. ન્યા લોકશાહી ક્યારે આવી? બેનજીર ભુટ્ટોના વખતમાં. ત્યારે ભારતની અંદર આપણા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. મુસ્લિમ સમાજની અંદર સ્ત્રીઓમાં, રાજકારણમાં, શિક્ષણમાં વધારે મહત્વ સ્ત્રીઓને આપવામાં આવતું નહોતું. પણ બેનજીર ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. લોકશાહી એને અમલમાં મૂકી. અત્યારે ત્યાંય પણ લોકશાહી છે, પણ પેલી શાસન વ્યવસ્થામાં હાથ લશ્કરનો છે, સમજી છે. લશ્કરશાહી પણ હોય કે લશ્કર જે છે એને પ્રધાન બનાવી શકે અને પ્રધાન સ્વતંત્ર નિર્ણય ન લઈ શકે. લશ્કરના કોઈ સેનાપતિ હોય ને એવી રીતે એની ઉપર દબાણ કરે ને એ રીતનું શાસન કરે લશ્કરશાહી. અને અગાઉ પાકિસ્તાનની અંદર જિયા ઉલ હક અને પેલા મુશરફ એ લશ્કરી વડા હતા અને લશ્કરી બળવો કરીને એને સત્તા હાંસલ કરી હતી, એટલે લશ્કરી શાસન કહેવાય. ભારતની વાત કરી તો ભારતે પહેલેથી લોકશાહી શાસન વ્યવસ્થા અમલમાં મૂકી છે. અને બીજી એક બાબત, જો તમને અહીંયા એક પોઈન્ટ મેં એવો લખાયો કે વડાપ્રધાન હોય કે પેલા રાષ્ટ્રપ્રમુખ હોય, એ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ હોતી નથી. અહીંયા જો વંશ પરંપરાગત એટલે શું? જો અત્યારે આપણા રાષ્ટ્રપતિ છે ને રામનાથ કોવિંદ છે, હવે એ ધારો કે નિવૃત્ત થઈ જાય તો એનો પુત્ર રાષ્ટ્રપતિ બને. તો જો એનો પુત્ર બને ને એ વંશ પરંપરા કહેવાય. જો એ ચૂંટણીથી નહીં પણ વંશ પરંપરા રીતે, ધારો કે પછી એ ન સત્તા એમ કે છોડી દે તો એનો પુત્ર તો એને વંશ પરંપરાગત શાસન કહેવાય. પણ ભારતમાં એવું નથી. ભારતમાં અત્યારે કોઈ પણ શાસક કરતા હોય, કોઈ પણ પક્ષ હોય કે જેને સત્તા હાંસલ કરી છે, એ રાષ્ટ્રપતિ છે કે વડાપ્રધાન છે, તો એની મુદત 5 વર્ષની છે. પણ એવું નથી કે 5 વર્ષ સુધી સત્તા ટકાવી રાખે. ક્યારેક એવું બને કોઈ અઘટિત ઘટનાને કારણે વ્યક્તિનું મૃત્યુ થાય તો હોદ્દો ખાલી પડે, તો ક્યારેક એમ બને કે કામચલાઉ સરકાર નીમવી પડે, પછી ચૂંટણીથી કોઈ વ્યક્તિને આપણે સત્તા એમ કે એના હાથમાં સોંપીએ છીએ દેશનું શાસન. તમને ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપું. જ્યારે એની હત્યા થઈ ને ત્યારે વડાપ્રધાનનું પદ ખાલી હતું, ત્યારે દેશના રાષ્ટ્રપતિ હોય ને એને હોદ્દો સંભાળવાના હોય. અને ત્યાર પછી એમ કે એના પુત્ર જે કહીએ આપણે રાજીવ ગાંધી, એને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા. અને પછી એ ચૂંટણીથી ચૂંટાઈને એને વડાપ્રધાનનું પદ હાંસલ કર્યું. એટલે આપણા દેશમાં જે આપણે આપણી લોકશાહીની વાત કરીએ છીએ ને, તો દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ આવે છે. એમાં આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીને જે પક્ષ બહુમતીથી ચૂંટાય છે એ સત્તા હાંસલ કરે છે. એટલે આપણા દેશમાં વંશ પરંપરાગત શાસન નથી, સમજી લેજો. અને ચૂંટણી દરમિયાન બહુમતીથી એને સત્તા પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે,
ભારત એક સંઘ રાજ્ય છે એમ સાથી કહી શકાય. હવે જો અહીંયા સંઘ રાજ્ય આવ્યું ને તો ભારત એવો એક દેશ છે, સંઘ એટલે સમૂહ, રાજ્યોનો સમૂહ. લખો એ આખો હું પહેલા પ્રશ્ન લખાવી દઉં પછી તમને સમજાવું. લખો ભારત તેના ઘટક રાજ્યોનો, ભારત તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ એટલે સમૂહ, એટલે કે ભારત દેશ રાજ્યોના સમૂહનો બનેલો દેશ છે. ભારત તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. તેમાં કાયદા ઘડવા માટે, તેમાં કાયદા ઘડવા માટે વિષયોને, તેમાં કાયદા ઘડવા માટે વિષયોને સંઘ યાદી, અહીંયા સંઘ એટલે કેન્દ્ર સરકાર, સંઘ યાદી અલ્પવિરામ રાજ્ય યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં, તેમાં કાયદા ઘડવા માટે વિષયોને સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં વહેંચાયેલા છે, સંયુક્ત યાદીમાં વહેંચાયેલા છે. એમાં ને એમાં આગળ સંઘ યાદીના વિષયો પર, સંઘ યાદીના વિષયો પર કેન્દ્ર સરકારે, કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ, કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને, સમગ્ર દેશને લાગુ પડે છે, સમગ્ર દેશને લાગુ પડે છે. તેથી કહી શકાય કે, તેથી કહી શકાય કે ભારત એક, ભારત એક સંઘ રાજ્ય છે. ભારત એક સંઘ રાજ્ય છે. સંઘ રાજ્ય એટલે રાજ્યના સમૂહથી બનેલો દેશ. જો અમે ભણતા ત્યારે 25 રાજ્યો હતા, અત્યારે હું ભણાવું છું પછી 29 હતા. અત્યારે 2 રાજ્યો નવા અસ્તિત્વમાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવીને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર, પણ અત્યારે એને રાજ્યનો દરજ્જો આપ્યો છે. પણ જેવું એનું જનજીવન થાળે પડી જશે ને એટલે એ 2 રાજ્યોને એક કરી નાખવામાં આવશે. અને કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે આપણા 7 છે, પણ એ અત્યારે કેન્દ્ર જમ્મુ કાશ્મીરનો વહીવટ છે ને ત્યારે કેન્દ્રના હસ્તક છે. પણ જેવું એનું જનજીવન થાળે પડી જશે ને એટલે એને રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. પછી કેન્દ્ર એની એમ કે રાજ્યનો દરજ્જો આપીને ત્યાં જે રાજ્ય સરકાર નિમાય ને એ રાજ્યનો વહીવટ કરે. એટલે આપણા દેશમાં જે કાયદા ઘડાય છે ને, કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્યના કાયદા, કેન્દ્ર અને રાજ્ય મળીને ભારતનું જે અર્થતંત્ર છે ને એ સમવાય તંત્ર છે. એટલે રાજ્યોને એની સ્થિતિ પ્રમાણે કાયદા ઘડીને રાજ્યના મુખ્યમંત્રીને સત્તાની છૂટ આપવામાં આવે છે. અને કેટલાક નિયમો એવા છે કે રાજ્યને વિકાસ માટે જો કાંઈ પૈસા કે એવું કાંઈ જરૂર પડતી હોય તો કેન્દ્ર પાસેથી એ મદદ માગી શકે છે અને કેન્દ્ર એને સહાય કરે. કેટલાક ટેક્સ એવા છે જે કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, કેટલાક ટેક્સ દર એવા છે જે રાજ્ય સરકાર ઉઘરાવે છે. અને રાજ્ય સરકાર જે દર ઉઘરાવતી હોય ને એ દ્વારા એ પોતાના રાજ્યનો વિકાસ કરે છે. અને કેન્દ્ર સરકાર જે કાયદા ઘડે છે ને એ કાયદા એવા હોય કે આખા દેશના તમામ નાગરિકોને લાગુ પડે. અને એ દરમિયાન જે સરકાર કાંઈ આવક મેળવતી હોય ને એ અન્ય રાજ્યોને કાંઈ પણ મુશ્કેલી આવે ને વિકાસ માટે કાંઈ પણ ગ્રાન્ટ ફાળવી હોય ને તો કેન્દ્ર રાજ્યને મદદ કરે. અને બીજી એક બાબત, આ છૂટ શું કામે છે લોકશાહી શાસન વ્યવસ્થામાં? કારણ કે ભારતની અંદર બધા રાજ્યો એક સરખા એક સમાન નથી. કેટલાક નાના મોટા, પછી ભૌગોલિક પરિસ્થિતિએ વિવિધતા દર્શાવે છે, ધર્મની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, રહેણીકરણીની દ્રષ્ટિએ, જીવનશૈલીની દ્રષ્ટિએ બધાની શૈલી જે છે ને એ અલગ અલગ છે. એટલે રાજ્યને અનુરૂપ કાયદા કોણ ઘડે? રાજ્ય સરકાર. અને બેયને ધ્યાનમાં રાખીને આ દેશનો વહીવટ ચાલતો હોય. અને ભારત છે એ સંઘ રાજ્ય છે. અને બીજી એક બાબત, આપણા બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ રાજ્ય છે એ ભારતથી અલગ થઈ શકે નહીં, કારણ કે એ ભારત સાથે જોડાયેલું છે. તમે અગાઉ તમને કીધું અને 9મા ધોરણમાં આવે છે, આપણા આઝાદી પહેલાં 562 રજવાડાઓ હતા, રાજા મહારાજોનું શાસન ચાલતું હતું.
અને દેશનો વહીવટ ચાલતો હતો ત્યારે ભારત દેશ લોકોમાં એવી ભાવના નહોતી. પણ આઝાદી પછી ભારત દેશ અને જે રજવાડાઓ હતા અને અલગ અલગ રજવાડાઓમાં અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને એ બધા રજવાડાઓએ ભારત સાથે કેન્દ્ર સાથે જોડાણ કર્યું અને ભારત દેશની આખી રચના થઈ. તો ભારત છે એ સંઘીય રાજ્ય કહેવાય છે, રાજ્યનો બનેલો દેશ. હજી આપણો એક પ્રશ્ન બાકી રહી જાય છે અને પીરિયડ આપણો પૂરો થાય છે. તો હવે પછીનું જે કાંઈ બાકી છે અને સમજાવવાનું છે એ હવે પછીના પીરિયડમાં.